મળતી માહિતી અનુસાર આજથી 2 માસ પહેલાં રોકડ રૂપિયા 61,500 અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,07,650ની ચોરીની ફરિયાદ 2 માસ બાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ। શહેરના કુંપાળા વિસ્તારમાં આવેલ નારી રોડ પર કોહિનૂર કેબલ નેટવર્કની ઓફિસની બાજુમાં રહેતા અને કેબલ નેટવર્કનો વ્યવસાય કરતા વસીમ અલારકભાઈ મિયાણીના મકાનમાં ઉનાળા દરમિયાન તેઓ પોતાની અગાસી પર સૂવા ગયા હતા। તે દરમિયાન તેમના બેડરૂમમાં કોઈ અજાણ્યા ઈસમો ઘૂસીને ઘરમાં રાખવામાં આવેલ કબાટના લોક તોડીને રોકડ રૂપિયા 61,500 અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,07,650ની કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ચોરી કરી ગયા હોવાની ફરિયાદ 2 માસ બાદ આજે બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવી હતી, જેમાં પોલીસ દ્વારા વસીમભાઈની ફરિયાદ નોંધીને આ ચોરીમાં સામેલ ઈસમોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। શું બનાવ બન્યો હતો? કુંભારવાડા નારી રોડ ચોરીનો બનાવ બન્યો હતો 2 મહિના પહેલાં। મારા ઘરે 3/6/2024ની સાલમાં ચોરી થઈ 2 મહિના પહેલાં। શું શું ગયું છે? એક હાર છે, 2 દોરા છે, એક વીંટી છે, એક છોકરીના નજરિયા ને 61,500 રોકડા। અંદાજિત કુલ કેટલાનો મુદ્દામાલ છે? 5,10,500। તમે પોલીસ ફરિયાદ ક્યારે કરાવી? પોલીસ ફરિયાદ તમે જે તે સમયે ચોરી થઈ એટલી એટલે તરત અમે પોલીસ સ્ટેશને ગયા હતા। પોલીસ સ્ટેશને ગયા એટલે એ લોકોએ અમારી અરજી લીધી હતી। પછી અમે અવારનવાર પોલીસ લોકો કહેતા હતા કે આજ ફરિયાદ લઈ લેવી, કાલ ફરિયાદ લઈ લેવી, આજ ફરિયાદ લઈ લેવી, કાલ લઈ લેવી। પછી આજે એ લોકોએ અમારી એફઆઈઆર ફાડી છે। કેટલા સમય પછી એફઆઈઆર ફાડવામાં આવી? 2 મહિના ને 4 દિવસે। ઓકે।